આજે હું તમારી સાથે લસણિયા બટેટા ભૂંગળાની રેસીપી શેર કરીશ। આ રેસીપી બનાવવી તો ખૂબ જ સરળ છે, સાથે સાથે ઓછા સમયમાં તૈયાર થાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તો અહીંયા મેં એક કઢાઈ લીધી છે, તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ નાખી દઈશું। હવે તેલ ગરમ થાય ને પછી અડધી ચમચી તેમાં જીરું નાખવાનું છે। જીરું તતડી જાય પછી આપણે તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું। અહીંયા લસણનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે, કારણ કે આપણે લસણિયા બટેટા બનાવવાના છે। હવે આદુ, લસણ અને મરચાંની પેસ્ટને આપણે ધીમે તાપે આ રીતે સાંતળી લેવાની છે। સતત તેને ચલાવતા રહેવાનું છે જેથી તે બળે નહીં। તો અહીંયા 1 મિનિટની અંદર આ બધી વસ્તુઓ જે આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી છે તે સરસ મજાની સંતળાઈ જશે। હવે 1 ચમચી મેં અહીંયા લાલ મરચું પાવડર નાખ્યો છે। મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કર્યો છે। તમને જો વધારે પડતી તીખાશ પસંદ હોય તો તમે વધારે મરચાં પાવડરનો ઉપયોગ કરી શકો। હવે આપણે થોડી વાર માટે તેને આ જ રીતે ચલાવતા રહેવાનું છે। હવે અહીંયા મેં બટાકા પહેલેથી જ બાફીને રાખ્યા હતા, તો તેના આ રીતે મોટા મોટા ટુકડા કાપીને રાખ્યા હતા। હવે તેને આપણે જે ચટણી છે તેની આરે મિક્સ કરી દઈશું। સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને તેને પણ બટાકાની સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીંયા આપણા લસણિયા બટાકા બની અને તૈયાર થઈ ગયા છે। ઉપરથી થોડી કોથમરી પણ સ્પ્રિંકલ કરી દઈશું। હવે તેલ એકદમ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે પીળા ભૂંગળા જે આવે છે તે નાખી દઈએ। તો અહીંયા સરસ મજાના ભૂંગળા પણ તૈયાર થઈ ગયા છે તળાઈને। તો આ રીતે બધા જ ભૂંગળાને આપણે તળી લેવાના છે। તો અહીંયા આપણા લસણિયા બટેટા ભૂંગળા બની અને તૈયાર થઈ ગયા છે। એકદમ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી, ખાવાની ખૂબ જ મજા આવે તેવા અને ખૂબ જ ઓછા સમયમાં બની અને તૈયાર થાય છે। તો મિત્રો, તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।